હાલો હાલો હવે કાર્યક્રમની શરૂઆત કરવી છે રોડ ઉપર આ ગાર્ડનની માલપા જે કઈ આડાવાળા મહેમાન ભાઈઓ ઊભા હોય એ અહીંયા બેઠકની માલપા આવે એવી નમ્ર વિનંતી માંગુ આજે તારીખ 10/4/2023 ના રોજ એવા અમારા પરમ વંદની અજય ભુવાજીનો બર્થડે હોય એ નિમિત્તે ભુવાજીનો બર્થડે ઉજવાયો અને રાત્રે કસા દાદા અને લાખા દાદાની મેલડીનો નવરંગી બેઠક રાખ્યો બાપ સગાવાલા સ્નેહીઓ આમંત્રણને માન લઈને આવ્યા હોય આજ આનંદ આજ ઉજરંગ આજ નેનોમાં ને સખી આજ અમારે આંગણે કંચન વર્યો મેં કંચન વર્યો મેં તમામ આવેલા મિત્રોને અમારે અજયભાઈ પરમાર દિલથી આવકારે છે બાપ અને કાલે આ માંડવા નિમિત્તે એમના બર્થડે નિમિત્તે રેડિયાર ગાયું કે જેના કોઈ ધણી ન હોય એવા મૂંગા ઢોર અમારા અજયભાઈ તરફથી લીલું નાખવામાં આવશે અને 200 બાળકો કે જેને કોઈ આગળ પાછળ ન હોય 200 થી 250 બાળકોનું કાલે એમના જન્મદિવસના નિમિત્ત ઉપર એ જમણવાર આપવાના છે અજયભાઈ હેપી બર્થડે મારા લાખા દાદાની મેલડી દુનિયાની તમામ ખુશીઓ તમને આપે અને માં ભગવતી અને દાદા કસાખીમાનો પાસા ફર્યો તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી દિલથી દુઆ હેપી બર્થડે હેપી બર્થડે જીઓ હજારો સાલ મેરે લાલ જીઓ હજારો સાલ મેરે લાલ અને એવા અમારા રમેશભાઈએ સરસ મજાની ગણપતિ વંદના કરી પણ આપણે હવે માતાજી બાજુ હાલીએ માં ભગવતીને યાદ કરવી હોય માં ચામુંડાને યાદ કરવી હોય માં મેલડીને યાદ કરવી હોય આ મોગલને યાદ કરવી મારી મનસાગરી મોમાને યાદ કરવી વાહ આ ફરિયાદને યાદ કરવી તમામ દેવી દેવતાઓને યાદ કરવા કસા દાદાને યાદ કરવા કસા દાદાના વીર માધા કરિયાને યાદ કરવો
લાખા દાદાને યાદ કરવા અને એમની મૂડી એમનું ધન અઘોર જંગલની મજબા જેને ધનના ઢગલા કરાવ્યા એવી મારી હડકમોય મેળવીને યાદ કરી બા બોલ મેલડી મહાકાલ મોગલ सोलंकी वीरवासरा अपने अपने माता पिता आपने अपने गुरु महाराज सिद्धराम देव जी महाराज ओम नमः महादेव हर हर महादेव मेलडी मारो जीवो नहीं मेलडी मारो मारे बाप मारी आज 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 बाप आप बताओ मारा लागा दादा ने मेलडी को बता दो ये भी निर्दनी आनो नानो दुकान में दानो मारो वगर जोगला नो वकील मारी अंगानी आदल आखरी मारी मारो वालो वालो विरोध जो भाई मारी जगत रूठी जाए तू नो रूठती मामा अगो रोले मलबा मारा आ नींदनी आनो कोई धणी नहीं मारी आया दी हाथ में अले मारी हड़कमोय आया आवला बोले भाई मन मारा दीकरा आवला बोले बोले बाप पर कदाच डाला माथा डणको देता हो અને તારી ગરીબ ગાવડી માથે કદાચ ડાલા માથો ડણકો દે અને હું હડકમોય છોડી થાવ डाला पठाने जो तारा रोगनी मारे पा आवा दो तेरी मन हड़कमोय ने तारा रोगनी मारे पा बेहू काम हो मारी मारी જોજો આ દે આજે છે અને કાલે નથી મારી પાસે ધૂપના પૈસા નથી નાળિયેરના પૈસા નથી ગુગળના પૈસા મારી હું તો આ મોટા ઢોર લઈ વન વગડાની મલબા હે મારી ખાંડિયા ત્રિશુળ વાળી તારી સેવા કરું તારું ભજન કરું અને આ મોટા ઢોર છે ને એના આડા આવડા ચડાવી અને એનું પેટ ભરું પણ મારા દીકરા જુગનો પાયો હોયો જાય અને આ ધરતીની માથે જો મારી હડકમોય મેલડીનું અને મારા દીકરા લાખા આ ધરતીની માથે જો તારું નામ ન રાખો તેથી મને હડકમોય મેલડીને તો તાલીમ કરતા ભાઈ आंखों दी आजो दीवार अघोर वर्णी मलबा मुंगा ढोर ले खड़े जीवना डेरवे एक ज ना हे मारी हड़काय मारी गाव क्यारे धराय અને ક્યારે હું જોગ જાવ અને ક્યારે મારી અઢી ઈડના મનાને દેહની મારી હડકમાં વેડીના દર્શન થાય
મેલડી તુહી માં મેલડી તુહી મેલડી આવો માં ભગવતી મેલડી નો રટણ કરે જંતર મંતર કાઈ જાણે નહીં ખાલી વિશ્વાસ નો નામ પણ ધૂપ ધુવારો કરવો ગૂગલ દેવા હેના દેવા મારી આ ગરીબ પાસે કાંઈ ન મળે અને તેથી એ અડી એના મનાને જે હોકારા થાય કે મારો દીકરા મને મેળવીને કાંઈ ન જોઈ ખાલી તારા હૃદયનો ભાવ છે ને એ મારા માટે પત્રી વારિકાનું ભોજન છે મારા દીકરા લાખા તારી છોકરી માલિપા ઉકલ સાણા પડ્યા રહે એ સાણા હળગાય અને એનો ધુવારો કર મારા લાખા એ ધુવારો મને વાલો લાગે બાપ પણ જોજો આ જગતની માથે કઈક ડોહલિયા ગાડી જેવા બેઠા છે કઈક ડોરિયા મહાણી જેવા બેઠા છે કાલ હવારે આ પેઢી નહીં બીજી પેઢી નહીં કદાચ હાથ પેઢી વહી જાય તો મળી મારા નામ માથે તો ભલે પણ તારા નામ માથે જોજે હો મારા દીકરા એના દીકરા કોઈ ડાઘ ન લગવા દેવા મારા દીકરા એક પેઢી નહીં બે પેઢી નહીં પણ ત્રણ પેઢી વહી જાય આની આ જોબ આની આ જગ્યા આનો આ લીમડો મારા દીકરા દાદા જો આયા હું જાગી અને જબકીને જવાબ કરું અને આયા જંગલની માલપા મંગલ લો બનાવું જેથી મને દાદા લાખાની મેળવીને ખોટ લાગે હો બાપ વાય વાય એ મારો વાલો મારો વાલો વિહારનો એ મારી દુવળી દશાના મનનો વડનાર ભગવાન બેઠની બાઈ એ મારા દાદા લખાની હડકાય મરી હું તો મારી ધૂળી દશાની બાઈ છું મારા દાદા લાખાની હડકાય મારો વેળાનો મારી મેળને તું વિહામો છો મારી આ જગતની માથે કદાચ કાકા ઘૂટી જાય કુટુંબ ઘૂટી જાય મામા ઘૂટી જાય મોહર ઘૂટી જાય પણ મારી હરિકાય એક દોરાવા અમારા આજુથી આગળ જવાનો તારો ઓલાર થયો જેના કાંડા ચાલ્યા હોય એના કાંડા મેલડી મને જેના કાંડા ડાળ્યા હોય ને એના કાંડા મેલીશ નહીં મારી મેલડી રામદાસ
આજ બદલી માથે મારો વેળા વેળાનો વિહામો સભા અને એવા ત્રીજી પેઢી જાય એટલે અમારા મામા દાદા એમના નાના દીકરા અજયભાઈ એને મારી હરેકમોઈનો વિશ્વાસ કે માં તું તો મારો વડવાની દેવ છો બાપ અમારા અલુડાનો તારા નામનો ભરો હોય પણ માં ખરેખર મન વચન અને કર્મથી અમારા હૃદય ભુવાએ મારી તને ભંજી હોય તારા નામનો રટણ કર્યો હોય તારા નામનો આ જગતની માથે પ્રસાર કર્યો હોય કે અમારા વડવાની દેવ છે માથે હંમેશા માથે ચાર હાથનો છાયો રાખી દે મારો વાલો વ્યામો મને ટાણે ખોટી દીધી ભાઈ પીડું પડે ત્યારે ભાગીશમાં નમેરી થઈ અને મારી તું નાહી જતી હો બા કાલ હવારે જુદના છોકરી માલવા કદાચ તારા નામનો કોઈ ભૂવો જઈને ઉભો રહી જાય અને મારી મેલડી કદાચ એને કરવો કાંટો લાગી જશે તો મેલડી ખબકો કરે છે મારા વેલાળા કઈ કો વાંજા કઈ કો વરદિયા કઈ જોશી ને ગૌરવા તારા ગૌ પણ મારી તેથી લે છે મારી પા મારી દીધા મેં તેથી મીઠા નો દવા દીધા મેં જો પણ એવા અમારા આદેભાઈમાં આજે બર્થડે હોય અને એ બર્થડે નિમિત્તે
મારી મેલડી આવતી હોય પણ કેમ આવે?
બાળ જેલા કળ ભાગલે માલપા માં અડકમાં બેઠી હોય, જેના ધાર્યા કામ કરતી હોય, જેની જખની વેળા આવે તેથી મારી હરકાય એક ટોકર મારો અને દેવી મધરાતનો ગજર ભાંગ્યો હોય અને આવીને ઊભી રહી જાય. તમારી મારી મેલડી દુઃખની વેળા આવી છે. મારી આ વેળામાંથી અમને બહાર કાઢ. બરોબર મધરાતનો ગજર ભાંગે, બાપની દેવીને યાદ કરે. તમારી દુઃખના વાદળો ઘેરાણા છે માત્ર. આ જગતની માથે જો કોઈના કામ કર્યા હોય ને તો મારી મેલડી, હે મારી હરકાય, હે મારી ઢાંગલા વાળી, દીદી તું અમારા આવી અને અમારા કામ કરજે, અમારા અટકા ઉગલજે બાપ. પણ ઉડળ ભમરી નો રૂપ લઈ મરદાતા એ વિઠલાલા વ્યવહાર દેવી આવ્યા ભીરેલા. ઉડળ ભમરી નું રૂપ લઈ અને દાદા વિઠ્ઠલની દેવી ડાંગલાથી દોડે હોવા ગળગળથી દોટ મેલી અને જે જેના વિશ્વાસુ હોય એના લાડકવાયા હોય એમના ઘરે આવી અને મારી હડકમાં મેલડી ઊભી રહી જાય. બોલ લે મારા લાલોટિયા એ દીકરા બોલ. ધારકનિધિ બબ્બાઈ વાળા એમના તરફથી માતાજીના નવરંગા માંડવામાં 5101 રૂપિયા આવે છે. બાકુભાઈ વાળા નાગેશ્રી એમના પણ 1001 રૂપિયો આ માતાની બેઠકમાં આવે છે. વાહ વાહ. બોલ બોલ મારા દીકરા, તારી આવી કફરી વેળા આવે અને કદાચ આ જગતની માથે મારે હડકાઈના પૂજામાં ભીડ્યા હોય, મારા દાદા વિઠ્ઠલની મેલડીના પૂજામાં ભીડ્યા હોય, હે તે મને જગાડી અને દીકરા રોવે અને માં નો જાગે ને તેથી માતાને ખોટ લાગે. મારી મોટે બોલું માં તા તો મને હાથે નાના પણ સાંભળે પછી આ મોટો બધાની મજા મને કરવી લાગે કાગડા. હે માં મારા દીકરા બોલ ને, આજ તારી આ ઘડીની માથે દખની વેળા આવી તે મને ટપોરો માર્યો બરોબર રાતના 12 વાગ્યા. તારી આંખની માલ પર હોશિયાળો આંગળો આવે એ ધરતી પર ઢોળાય ન ઢોળાય અને તે પેલા આવી અને ઢાંગલા વાળી આવી અને તારા કામ કરતા પાછી પડી જાવ ને તેથી દાદા વિઠ્ઠલાની હડકમાં મેલડીને ખોટ લાગે મારા બાપ. વિઠ્ઠલ દાદાની હડકમાં મેલડીના નામ ઉપર 500 રૂપિયા આવે અને જે મેલડીના વિશ્વાસો હોય આમંત્રણને માન દઈને આવ્યા હોય, કોઈ માતાજીના ભુવા હોય કે અહીંયા અમારા અજયભાઈનું લોકો કહેવાનું છે કે બાપુ અહીંયા આગળ આવી જાઓ, રગા
એ મારી રઘા આગળ આવી જાઓ આગળ ભુવા મંડળ બધા આગળ આવી જાઓ ખરેખર મેલડીના માનાધારી ભુવા હોય અને તમારી લટે મેલડી રમતી હોય ને તો અહીં આવી જાઓ પછી મેલડીના નામે બીજું કાંઈ રમતું હોય ઈ ન આવતા ભાઈ ભાઈ આ તો મેલડીની વાત છે બાપ હે મારા દાદા એ ઢંગલાલા એ વ્યવહારની મેલડી કોઈના કાંડે હડકાય હોય કોઈના કાંડે આભા મંડળી હોય કોઈના કાંડે મહાની હોય મરાખાય હોય વિહામાના માણાની હોય કે કદાચ વાઘરિયા વંશની મેલડી હોય પણ જેના કાંડે મેલડી હોય ને એ મારા બાપ આયા આગળ આવી આવો એટલે મને ખબર પડે કે હજી જગતના છોકરી માલમાં મેલડીના માનાધારી ભુવા બેઠા છે ઉભો રહેવાનો વધાર ના હોય પણ આ તો ઉલટ મામણી બને બાપ પાવડા ઉડીના માથે અહવાલ થઈ અને ગળગળતી દોઢ ફેલે કારણ ભગવાન છે ને ભગવાન એને પૈસા નથી વાળા માતાજીને પૈસા નથી વાળા એને એના ભગત વાળા વાહ મારી તારે લેવો ભાઈ એમાં મારી લેવો પડે કેમ કે જદી ખાવા ઘરની માલીમાં કાંઈ નહોતું ને તેથી ઓલા કોઠલાની માલીમાં ખોરી જાર પડી ગઈ એ ખોરી જાર ખાઈ અને મેં ઓડકાર લીધો મળી એટલે આ કળયુગની માલીમાં જમે મારો ભૂવો અને એક ખોરી જારનો અન્નનો ઓડકાર હજી હું કળયુગની માલિપા લઉં છું બાપ ચેતનભાઈ માસ્ટર સુરત થી 2500 અને 1 રૂપિયા માતાજીની બેઠકની માલિપા આવ્યો બાબુ ધન્યવાદ પછી કદાચ વાંચા આવે વર્ગ્યા ભલે લાગે તારી માથે સોરાસી દેવની પણ ઓલા
મેલડીને ખોટ લાગે બાપ પણ જેના કાંડે હોય ને એ આગલો મારે બાપ હે આ તો જેને મન વચન કર્મથી હૃદયના ભાવથી ભરી હોય એ મારી જેના કાંડે મેલડી બેઠી હોય ને એ આગલો મારે છે કાય હરકાય પ્યાલા પીધા હોય એ મારી તારા નામના હોય સિંદુરિયા પ્યાલા પીધા હોય તારા નામનું ભજન કર્યું હોય તારા નામના નોરતા રહ્યા હોય મારી પાણાની પથારી કરી હોય કોઈ બાવળના કાંઠાની પથારી કરી હોય આ ગોર વનની વાલીમાં કોઈ તારા નામે રોતા હોય રગડતા હોય તું માં મેલડી એમાં તારા નામનું રટણ કરતા હોય અને આયા કોઈના કાંડે મારી મહાની હોય કોઈના કાંડે મારી હડકાય હોય કોઈના કાંડે મારી વેલાળા લીમડા વાળી હોય પણ જેના કાંડે મેલડી બેઠી હોય આ જે કાંડે આગલો ન આવે ને તેથી બાપની દેવી ક્યાં કામતરો કરી ગયો હોય બા
શૈલેષભાઈ એમના માંડવાની માલપા 51 રૂપિયા વાહ એમના પણ માતાજીના માંડવામાં 1,2500 અને 51 રૂપિયા આવે છે મારી મહાની મારો દાદા ગોસાના વ્યવહારની દેવી મારી તારા નામનો સિંદુરિયો પ્યાલો પીધો હોય તને ભજા હોય મારી અને મારી માને તને યાદ કરું મારી એ મારા સોલંકીના સુભા મારી હરમો મારી વાણી મારા નોલીના બાદલની દેવી હે મારા જુનાગઢના ભવનાવના મેળાની દેવી મારી ધોણાની ધણિયાણી માં મહાણી તારા નામનો વિશ્વાસ હોય તારા નામનો ભરોસો લઈ જગતના ધોકડી માલવા મારી અમે જાતા હોય અને મહાણીનો બધા કોઈ ભૂવો હોય મહાણીના નામનો વિશ્વાસ હોય અને જેના કારણે મારી ઉતારી હોય મહાણી હોય આભા મંડળી હોય હરતાય હોય જેના કારણે મહેલની હોય એ આકલો ન મારે તો એને જાદુ નથી કહેતો ભાઈ પણ એના ગુરુનો ગાળ બેસી જાય હો કાતો મારી મહેલની દરિયાના દળની વાલમાં દબાઈ ગઈ કાતો ક્યાંક વાણે બેહીને વહી ગઈ અને કાતો મારી મહાણી કામરૂ દેશની માલમાંથી કોઈ કાંકલી ઘાસને આવી હોય અને મહાણીને ગોડાએ સડાવીને વહી ગઈ હોય બાકી મન વચન કર્મથી હૃદયના ભાવથી મેલડીને યાદ કરી હોય મહાણીને યાદ કરી હોય હાથ કાઢી આકલો નો મારે ને એ તેથી મહાણી ક્યાંક મહાનની માલપા દટાઈ ગઈ હોય બાપ દટાઈ ગઈ હોય બાપ મારી
તમારો વડવો ભૂખ ધરવા વેઠી વયો ગયો હોય, મહાની મારી પર ટટાઈ ગયો હોય અને તમારી હાટુ મેલડી મુકતો ગયો હોય ને તો ઈ ભાવે ધૂણજો અને હાકલો મારજો ભલા માણા. બાકી આડે જઈએ તો બધા હાકલા મારતા, પણ આજ તો મારી હડકમયનો નવરંગી બેઠક હોય બાપ. અને ઈ બેઠકની મારી બા ભલા માણા જેના કાંડે મેલડી બેઠી હોય, હાથ કાઢીને હાકલો ન આવે ને તેથી પાલો મેતાર વયો ગયો એની હારે લેતો ગયો હોય ભલા માણા. છે ક્યાંય બીજો કઈ વણગાર હોય જેનાથી આગલો ન થાય. આબા હા હવે ભૂલી રે પડી માય ભૂલી રે પડી સુરતની બજારમાં ભૂલી પડી. મેલડી આવે મારા મેતારના મઢની દેવી આવે દેવી આવે. હવે તાવા જ્યારે માના તાવા આ સુરતની જગ્યા મોટી છે અને બાપ કદાચ રાજવ્રતના ક્યાંય દરોડા પડે, ક્યાંય તારી માથે ફોન આવે, મારા ઈદલા ઉડે ભમણીનું રૂપ લઈ તારી કાનની બુટી માથે બેસી જાઓ અને જ્યાં 2500 કમાવાના હોય જો ને 25,000 ના ડટા નો આપો ને એ તેથી મેતારની મેલડીને ખોટ બેસી જાય પેલા મારા.
એટલા તને યાદ કરીએ, એટલા પડકાર કરીએ. અને મારી તું સાંભળ નહીં અને તું પછી સાંભળ, જેથી કોક અમારા બહુડા લાલ કરીને વયા જાય થઈ. પણ ખરેખર જો ઈદલા સુરતની જગ્યામાં મુસળનું કોઈ કદાચ નામ લે અને મેલડી કહે એક પગ માથે પગ મેલી અને બીજો પગ હાથમાં લઈ અને ઊભો સીરી નો નાખું ને, તેથી મને ઈદલા મહેતાની મેલડીને કોઈ તાજીમ કરતા નહીં બાપ. મેલડી તો મેલડી છે બાપ. આકડિયાથી આવ્યા હોય આવી જાય આગળ કારણ અમારે પાલા દાદાના દર્શન કરવા આવી જાઓ હાલો. વેલા વેલા